રાશિના જાતકોના દુશ્મન બહુ જ હોય છે. દુશ્મન ના રાખવા હોય છતાં બની જાય છે. તો કઈ છે આ રાશિ? ચાલો જણાવી દઉં. પહેલી રાશિની વાત કરું છું તો આ રાશિના જાતકના દુશ્મન તો તરત જ બની જાય છે. કારણ કે આ રાશિ જલ તત્વની હોય છે અને વધારે ક્રોધિત રાશિ હોય છે, જેનામાં સહન શક્તિ બિલકુલ નથી હોતી. તરત જ જવાબ દઈ દેતા હોય છે, પરંતુ દિલના સાફ હોય છે. દાનવીર, ભોળા અને કોકના દુઃખમાં કામ આવનાર વ્યક્તિ હોય છે. તો આ રાશિ આવે છે મેષ રાશિ. બીજી રાશિની વાત કરીએ તો આ રાશિના જાતકો સ્વાભિમાનવાળા હોય છે. પોતાનું સ્વાભિમાન ગુમાવી નથી શકતા અને લાઈફમાં ઈગો આવે છે, એ જાતકની રિસ્પેક્ટ નથી કરતા. એમની કદર ના થાય, એમની એવી જગ્યા વ્યવહાર વધુ નથી રહેતું. તો આ રાશિના જાતકો વ્યવહાર ઓછું કરી નાખતા હોય છે. તો આ રાશિ આવે છે સિંહ રાશિ. ત્રીજી રાશિની વાત કરું તો આ જાતકોના જીવનમાં દુશ્મની બહુ જ લાંબા સમય સુધી ચાલે છે. કારણ કે આ જાતકો એકવાર ખોટું લાગે છે તો તમે એમના દુશ્મન બની જાઓ છો. એ તમને ભૂલશે નહીં અને આ જાતકો દુશ્મની બહુ જ લાંબી નિભાવે છે, માફ નથી કરતા. તો આ રાશિના જાતક છે વૃશ્ચિક રાશિ. તો આ ત્રણેય રાશિના જાતકોને કંટ્રોલ કરવું બહુ જ મુશ્કેલ છે. તો આમાંથી તમારી કઈ રાશિ છે મને કમેન્ટમાં જરૂર જણાવી દેજો. વિડીયોને શેર કરવાનું આ રાશિના જાતકોને ભૂલતા નહીં. અને તમારે કઈ રાશિ વિશે જાણવું છે અથવા તમારી રાશિ વિશે જાણવું હોય તો મને કમેન્ટ કરીને જરૂર જણાવી દેજો. અને હા, આ વિડીયોમાં જે રાશિને કમેન્ટ વધારે છે એ જ રાશિ ઉપર વિડીયો હું આગળ બનાવીને તમને જણાવીશ. જય માતાજી.